જય હિન્દ, જય ગિરનારી મિત્રો। તમે જોઈ શકો છો આ એક લોંબડીના છોડ છે, જે આપને માલુમ જ છે કે અમે અમારા ખેતરના શેઢે બધી ઔષધિ પ્લાન્ટ જુદા જુદા વાવીએ છીએ। તો એના માટે અમે આ એક બાજુના ક્યારામાં આ લોંબડીના છોડ પણ વાવ્યા હતા। આ લોંબડી આવે છે, આમના બીજ છે એ મસામાં, પથરીમાં અને સ્કિન ડિઝીઝમાં આમનો સારો ઉપયોગ થતો હોય। તમે જોઈ શકો છો કેવો ફાલી સારો આવે છે। અને આમાં અમારે એક સાથે બે લાભ મળે છે કે ખેડૂતો જે હોય એમને પોતાનો પાક પણ બાજુમાં પકાવતા હોય। અહીંયા બાજુમાં હળદર અને એરંડાના પાક છે, આ બધી હળદર છે જુઓ। તો બાજુમાં જે શેઢે વધારાનું પાણી આવતું હોય ત્યાં અમે આવા ઔષધિ પ્લાન્ટ રાખેલા છે। તો આ બધી જે આનો ફાયદો છે એ આપણને મળે। અને બીજા નંબરમાં આમાંથી જે ઔષધિ મળે એ ખાસ પ્રાકૃતિક તરીકેથી પકવેલી હોય, કારણ કે આ ખેતરમાં અમે કોઈ દવા નથી નાખતા।